તો સવારના વાગી ગયા છે કેટલા વાગ્યા છે 10:45 અને જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગુડ આ બાજુ આવી ગઈ છે ફૂલ શું કામ લાવ્યા એ ખબર નથી આ બાજુ મમ્મી થાય છે રેડી અને આ બાજુ હું બનાવો છો તમે તો કંઈક ફરવા જવાના હતા તમે બહુ કાલ કહેતા હતા અને હજી તમે બટાકાનું શાક બનાવો છો ફરવા જવાનું મોડું જમીન જાવી ને એમ ઓકે એવું છે 2 દિવસ પછી ન્યાય જો ને કે ક્યાં આવી ગયા રીલ્સ બનાવવાની છે એમ હા તમે લોકો લેડીઝ લોકો ફરવાનો કેમ વધારે શોખ હોય એમ ઈ રીલ્સ બનાવવાની છે કન્ટેન્ટ ક્રિએટર નો હોય ને એ બધા રીલ્સ બનાવવાનું ગોતતા હોય અહીંયા ફ્રીજમાં રીલ્સ બનાવી નાખે અહીંયા રસોડાની રીલ્સ બનાવી નાખે અહીંયા બનાવી નાખે અડધું કામ તો પગેથી થઈ જાય એમ હા ઈ રીલ્સ બનાવવાની હા તો એવું શૂટ કરવા વાળા નથી હા મમ્મી જાય છે કબજો નાખવા હિવડાવા ઘડાવા તો જો આવું બધું છે તો હવે આપણે જમીન બહાર નીકળશું જમીન ફરવા નીકળશું જમીને ફરવા નીકળવાનું છે તો છે ને બ્લોગ તમે એન્ડ સુધી જોજો અમે ક્યાં જવાના છે બહુ મસ્ત જગ્યા છે ઘણા ખરા તો જેવા છે કદાચ અમે જ લેટ થવી મમ્મીનો ફોન અહીં આવે છે હા તો ચાલો પેલા મમ્મી વાત કરી લેવીએ ને પછી આપણે હવે મળીએ તો જો વાગી ગયા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો રોટલી બને છે ને આ બાજુ મમ્મી છે નવું લઈને આવ્યા સમોસા જો જાતા હવે કેટલું ખાય સમોસા ખાધા નાળિયેર પાણી પીધું નાળિયેર પાણીની આપણી આ મલાઈ ખાધી તો ચાલો બધા બપોરા કરવા માટે અને સમોસામાં શેરીમાં બનાવે છે ભાઈ ઘરે સારા હતા એટલે આપણે બીજી વાર મગાવ્યા છે હા મમ્મી પેલા 6 લાવ્યા હતા તે બહુ ભાવ્યા તે પછી આ સંજયભાઈ પાસે લઈ આવ્યા 15 એ અત્યારે નંગ ઉપર આપે છે 50 ના 15 એમ હા હજી 2-3 દિવસ જ છે ચાલુ કરતા એટલે એમ કેટલા થાય છે એ પ્રમાણે એમ કહેતા હતા કરશું એટલે જોવી ભાઈનો બિઝનેસ હાલે છે કે નહીં અમારી સોસાયટી બહુ મોટી રહી ને એટલે ગમે બિઝનેસ કરવી તો કદાચ હાલો હોય હાલી જાય નાકે નથી એક બેનું વેચતા સૂપ વેચે અને એવું કંઈક પાણીપુરી એવું કંઈક છે સૂપ અને પાણીપુરી કંઈક છે આખું દીનું જે થાય ઈ તો ચાલો બધા બપોરા કરવા માટે હવે જોઈએ અમે કેટલા વાગે નીકળીએ છીએ અહીંથી તો જો વાગી ગયા છે 12 ને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે તમને ખબર છે તેમ જમવામાં જો આપણે રોટલી છે બટેકાનું શાક છે અને સમોસા છે ને બહુ જ મસ્ત છે એકદમ તો ચાલો બધા સમોસા ખાવા માટે અહીં મમ્મી બેઠા છે સંજયભાઈ અને રોનક પપ્પા તો હજી નથી આવ્યા કારણ કે 12:30 એનું કારખાનું બંધ થાય એટલે પછી આવવાના છે એટલે એનું ખાલી ડીશ ને એવું રહે અમે બધા જમીન નવરા થઈ જાય આ કેવાય એ ચાઇનીઝ છે જો મેગી નાખીને અંદર એટલે ચાઇનીઝ ના એટલે ચાલો બધા બટેકા ખાવા માટે ચાઇનીઝ સમોસા છે તો જો વાગી ગયા છે 2:30 અને ફાઇનલી હવે જવાનું છે આપણે તો જો અહીં ગાડી રેડી થઈ ગઈ છે અને સંજયભાઈ રેડી થઈ ગયા છે બધા ઘડી ખોઈ ગયા હતા અને જો પપ્પા અહીંયા હવે મોઢું ધોઈ રહ્યા છે કારણ કે બધા નીંદર કરી લીધી કારણ કે પહેલાં નક્કી હતું કે આપણે જવું 12 વાગે તો 12 ના 2 વાગ્યા છે ત્યારે તો ચાલો જઈએ તો જો વાગી ગયા છે 4 અને આપણે છે ને એક જગ્યાએ ઉભા રહ્યા છે ક્યાં પહોંચાય ખબર નથી પણ હજી વાર છે ઘણી ધરમપુર ને અહીં જો આપણી યાર મમ્મી અને સોનલ પણ છે હા અને આ બાજુ જો કલાકની વાર છે કલાકની વાર બરોબર છે આ બાજુ તો 2 પપ્પા અને સંજયભાઈ ને બધા ઋષિ ને પપ્પા ગાડી જઈને મજા આવી ગઈ છે કા ઓહો ઋષિવ છે ને એની ગાડીમાંથી અમારી ગાડીમાં વયો હશે કેમ ઋષિવ રીસુ પીસુ દાદાને ફોન રહેવા દે ઋષિવ ક્યાં હતું તને અજાણ્યા નથી લાગતા કોઈ હે રીસુ પીસુ ખબર પડે ને કાર જોવા મળે હા હાલો કોણ બોલે છે ઋષિ બોલે અરે વાહ અને જો આપણે મસ્ત કઈક હવે જગ્યા આવી છે ડુંગરા આવવા મળે એવું કેમ લાગે છે એલવાળા રસ્તા હોય એવું ઘર ઊંચા હોય ને એવું લાગતું હતું જો મસ્ત ને આગળ છે ને પપ્પાની એની ગાડી જાય છે હા જો હાલો ટ્રેન ફોન આવ્યો ઋષિ ઉપાડ હેલો કે ફોન ઉપાડ ઋષિ
હાલો આમાં કોઈ ભાવતો નથી એટલે આગળ હામાં હોય ને તો તરત ઓલું થાય. હા કેમ ઓલા લોકો નો આવ્યો? હા હે લેફ્ટ સાઈડ કીધું છે જગ્યા તો બહુ મોટી છે પાર્કિંગ આવી ગયું. તો જો આપણે 2:30 વાગે નીકળ્યા હતા અને છે એક્ઝેક્ટ 5 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને પહોંચી ગયા છે. અત્યારે આપણે ગાડી પાર્ક કરી છે અને રોનક અને રોહિત છે ને અહીંયા રિસેપ્શનમાં ગયા છે. કેવી રીતના શું છે બધું પૂછશે. અને આ બાજુ મસ્ત મોટી જગ્યા છે, ફૂલ ને એવું તો બધું બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈશું ને જોઈશું બધું કેવી રીતના અને શું છે એમ. એ બધું પબ્લિક આવે જ છે, શનિ રવિ છે એટલે એ પ્રમાણે હોય. પણ ઝાડ ને તમે જોવો ને તો બધા બહુ જ મસ્ત છે અહીંયા. જો આ બાજુ ઋષિને હાલવાનું મન થાય છે ને હાલે છે. જો ક્યાં આવ્યો એમ જો હાલે છે, હાલશે ને પડશે ને બધું ભેગું. જો એ ગયા જો જો કત 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 ગયા સાઈથી વડા નકી નહીં. આય વીણવું નથી કાઈ ભાઈ. ના ના ઈ ઓલું છોડવો ઉગેલો છે ને ઈ કાઢે. જો એક ગયો. અર આ વખતે હારો પડ્યો. હાલવા માંડો પાછું. ફૂલડું હાથમાં લીધું જો. અને અહીં તો બધા આપણે વેઇટ કરી રહ્યા છે હવે. તો જો પાર્કિંગમાં છે ને અહીંયા રિસેપ્શન એરિયામાં આપણે આવ્યા છે. બધી મને લાગે ટ્રાફિક હશે કારણ કે સંદીપને એ લોકો ક્યારના ગયા છે ને તો હજી આવ્યા નથી કે શું હોય ને શું નહીં એમ. તો ત્યાં જાવીને પછી આપણે જોયું કેવી રીતના બધું છે કે નહીં. તો આવી રીતના બધી જગ્યા છે મસ્ત. ઋષિભાઈ હાથે હાલતા હતા તે હાલતા હાલતા પડી ગયા હતા, રોવા માંડ્યા છે. જો ફૂલ કેવા છે આમ જો મસ્ત, આમ કઈ ખબર જ ન પડે ફૂલ છે કે કેવી રીતના છે. આમ જો ફૂલ, આ ફૂલ જો અલગ જ છે. કેવા છે આ પણ ફૂલ લાગીશ ને કેવું અજીબ લાગે. આવું હા આ એક અસલ છે. જો તો આ જો રિસેપ્શન એરિયા છે ત્યાં બધું ટાઈમિંગ ને એવું લખ્યું છે કે રૂમનું ચેકઆઉટ ને ચેકિન છે ને 10 વાગ્યાથી 10 વાગ્યા સુધીનું હોય છે એવી રીતના. અને ઘણી બધી બારી છે એટલે ફટાફટ મારો આવી જાય. ને એના પંખા છે ને રિસેપ્શનના ખૂબ જ મોટા મોટા પંખા છે. જો કેવા મોટા પંખા છે. તો ચાલો હવે રોનક અને રોહિત ઇન્ક્વાયરી બારી છે, ઇન્ક્વાયરી પૂરી થાય ને એટલે આપણે એના જે બિલ્લા આવે ને ગળામાં પહેરીને પછી ચેકિન કરવાનું છે. તો આ બાજુ છે ને રિસેપ્શનના હજી પ્રોસેસ હાલે છે, બહુ વાર લગાડે છે કાં. હા અને બધું પ્રૂફ માગે છે ને. પંખા જો તમે કેવડા મોટા મોટા પંખા છે. જો મમ્મી 3 પંખા છે મોટા મોટા. અને બધું પબ્લિક અહીંયા બેઠું છે અને મમ્મી અને લોકો જ અહીંયા બેઠા છે. વાર જો આપણે બોલાવે આપણે જાવી, કાંઈ ટેન્શન કાંઈ ટેન્શન નથી. હા હા અને આ બાજુ આપણે ટેન્શન છે પણ 3 ટાણા હું બનાવવાનું એમ. અને આ બાજુ નકરા પથ્થર જો એક જ પથરા હોય ને એવું લાગે છે. બહુ મસ્ત પથરા છે. હા અને આ બાજુ જો ઋષિ ઘડીક પડ્યો હતો પછી હાલવા માંડ્યો એવું છે. ભૂલી ગયો પાછો. તો એને હાલવું છે કા ઋષિ? હા તો એને હાલવું છે. જે પથ્થરમાં હાલવાનું મન થાય છે આમ જો. તો એમાં આપણે નથી હાલી શકતા, એમાં એને હાલવું છે એવું છે. અને ઝાડ જો મસ્ત ગુલાબી કલરના કેવલા મસ્ત છે. ફોટોગ્રાફી એમ થાય કરા જ રાખવી સંદીપ. બધા એટલી લોકેશન મસ્ત છે. જો છે ને મસ્ત ગુલાબી ઝાડ બધા. જો અહીંયા બધાને છે ને આઈ કાર્ડ આવી જશે. ખબર નહીં આઈ કાર્ડમાં શું લખ્યું હોય એમ. તો બધા આઈ કાર્ડ પહેરાશે, વિઝિટર પાસ આવી રીતના કાંઈ છે. જો અને હું પ્રોસેસ છે ને આપણે રોનકને પૂછીએ. કાંઈ નહીં, પહેલાં બધા છે ને પહેરી લે ગળામાં, પછી જાવી ને પછી પૂછીએ બધાને શું છે એમ. તો જો બધાએ સામાન લઈ લીધા છે ને સામાન લઈને આપણે અંદર એન્ટ્રી કરવાની છે. મારા ખાતે કાર્ડ આપ્યું છે ને સ્કેન કરશે. તો ચાલો આપણે અંદર જઈએ ને. જો બધા અહીંયા આવી ગયા છે ઠેલા લઈ. ચાલો જઈએ અંદર. ને પછી એન્ટ્રી કર્યા પછી ત્યાંની ગાડી હોય ને તેમાં બેસાડીને આપણે અવતારા સુધી લઈ જાય છે.
ને ત્યાં જે ગમે ત્યાં જવું હોય ને ત્યાંની ગાડીનો જ યુઝ કરવાનો, પણ ગાડીમાં બેસતા હોય ને ત્યારે આપણે કોઈ ફોટોગ્રાફી ન કરી શકીએ, એટલે આપણે કંઈ ઝાઝો વિડીયો લીધો નથી, પણ તોય આપણે થોડોક એવો વિડીયો લીધો છે. આવો તમે જોઈ શકો છો, મસ્ત મજાનું આવું વેધર હતું ને ચારે બાજુ આપણે ડુંગરાની વચ્ચે આવી ગયા હોય ને એવું લાગે. અને ક્લીનનેસ તો એટલું, સફાઈ તો એટલી હતી ને, ચોકસાઈ કે વાત પૂછવામાં, બહુ જ મજા આવી ગઈ જોઈને. અને અમે પહોંચ્યા ત્યારે બરોબર સનસેટનો ટાઈમ થઈ ગયો હતો, એટલે એ પણ જોવાની ખૂબ જ મજા આવી. તો જો વાગી ગયા છે 6:30 અને મસ્ત મજાનું આપણે છે ને ડિનર કરી લીધું છે. ડિનર બહુ જ મસ્ત હતું. ઈદડા હતા અને મતલબ બધું સાત્વિક ભોજન હતું. ઈદડા હતા અને દહીંવાળી કંઈક ભેળ હતી, ભાત હતા, મેંદુ વડા હતા. બહુ મસ્ત નાસ્તો હતો, પણ છે ને કે ફોટોશૂટ અમને છે ને અલાઉડ નથી. એક ખાલી જે ભગવાનની મૂર્તિ છે ને ત્યાં અને મંદિર છે ને ત્યાં જ અલાઉડ છે ફોટોગ્રાફી, બીજે ક્યાંય ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે બહુ શૂટ નહીં કરીએ એકવી. બાકી રૂમ આપણે આપ્યો છે ને બતાવું, રૂમ પણ બહુ મસ્ત છે. હવે આ લોકો ખોલશે કે નહીં, ચાલો બેલ વગાડી, ઓલરેડી અંદર છે જ લોકો. ચાલો જોઈએ નીચે. જો સોનલે ખોલી નાખ્યો છે રૂમ, અને આપણે એન્ટર થાવીને તરત જ રસોડું છે. હા હા, તો ઊભું ટોયલેટ છે અહીંયા. હા, બાથરૂમ, ટોયલેટ, ગેંડી અને મસ્ત મજાનો જો અરીસો. એક અહીંયા રૂમ છે અને રાડિયો જો, અને એક આ રૂમ આવે છે. અહીંયા ડબલ બેડ છે, મસ્ત અરીસો અને અટેચ ટોયલેટ બાથરૂમ આવે છે. હા, અને અહીં કબાટ છે. તમારે વર્ક કરવું હોય લેપટોપ બેપટોપનું તો એ વર્ક તમે પણ આસાનીથી કરી શકો. રૂમ બહુ જ મસ્ત છે. બાકી જુઓ શું છે, તારે જોવું છે ક્યાં શું છે, એમ ખોલ બંધ કરવું છે બાવણું. અને અહીંયા છે ને મસ્ત મજાની બાલ્કની છે, પણ એમાં એવું છે અમારો રૂમ છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, એટલે બાલ્કની બહુ કંઈ યુઝમાં આવે એમ છે નહીં. જો આવી રીતના બાલ્કની છે, દેખાય તો જો. અને આમે છે ને મંદિર છે, મંદિર આપણે દર્શન કરવા જવાના છે, બસ તમને બતાવીશ. જો ધજા ફરકે છે, પછી આપણે જઈશું દર્શન કરવા માટે. ચાલો, મસ્ત મજાનો છે ને રૂમ છે, તમે જોઈ શકો છો. જો તાર મમ્મીને પૂછી, બે મમ્મીને કેવી મજા આવી, તો કેવી મજા આવી મમ્મી તમને અહીંયા? મજા આવી ને જોવાની? ચોખ્ખું કેટલું છે? હા, રસોડું જોયા જ રાખો ને એમ. હા, ખાવાનું બધું સરસ હતું. હા, મસ્ત હતું એ રીતના. અને જે હોય એટલે સાત્વિક જ આપે ને. અહીં છે ને તમારે બહુ અવાજ કંઈ બહુ કરવાનો નહીં, શાંતિ જાળવવાની. હા, જમતા જમતા એક ફોટો હોય, નાનો છોકરો હોય આમ આમ રાખીને હોય, એટલે ઈ એમ બોલે નહીં કે તમે ચૂપ થાવ એમ, તો ઈ અવાજ છે પાછો એટલે ફોટો બતાવે એમ, મૌન રહ્યો તમે એવી રીતના એમ. હા, તો કાંઈ નહીં, બધો થોડીક વાર અહીં રેસ્ટ કરશું 5-10 મિનિટ, અને પછી અમારે દર્શન કરવા જવાના છે મંદિરના. અને રાતનો નજારો ખૂબ જ મસ્ત છે. અત્યારે લગભગ 7 વાગી ગયા હશે. કા એસી કરવી છે? 7:30 થયા છે. ઓ માય ગોડ, 7:30 થયા છે. ઘડિયાળી છે અહીંયા. બહુ જ મસ્ત રૂમ છે. જો આ લોબી આવી, રસોડું, બાથરૂમ, આ રૂમ અને અહીંયા રૂમ. ગેલેરી હોત ને શું મોટી પાછળ, અહીંયા હોત છે પણ કઈ કામનું નહીં. ગ્રાઉન્ડ ફ્લોર હોય, બીજા ત્રીજા માળે હોય ને તો મજા આવે જોવાની. નીચે છે એટલે તો સવારે તમને હરખો વ્યૂ આપશું. અત્યારે આવું છે તો ચાલો પછી મળીએ હવે. હા, અહીંયા ઉતારવા દે છે. જો તો જો વાગી ગયા છે 7 જેવો ટાઈમ થઈ ગયો છે, ને 7 વાગે છે ને આરતી થાય છે. તો આપણે ચાલો મંદિરે જઈએ અને આરતીનો એક્સપિરિયન્સ આપણે લઈએ, કારણ કે ટાઈમે પહોંચી ગયા છે તો શા માટે આરતીમાં ભાગ ન લેવો જોઈએ એમ. તો એટલી બધી સીડી છે ને પછી ઠેક ઉપર મંદિર છે, તમે જોઈ શકો છો. તો ચાલો મંદિરમાં જઈએ, અને મંદિરના પરિસરમાં જ ખાલી ફોટા પડાવવાનું અલાઉ છે, એટલે અહીંયા આપણે એને ફોટા પાડશું. અને અહીંયા એક મસ્ત મજાનો સ્તંભ છે, અને સ્તંભમાં ચારે બાજુ છે ને જો સ્વામી મહાવીર સ્વામીની બધી અલગ અલગ મૂર્તિ છે. સંગે મરમરનું હોય ને આખું મંદિર, એવું લાગે એકદમ વ્હાઈટ પથ્થર. જો કેવું મસ્ત. પછી પાછું આરતી જ આવી, 7 વાગી ગયા છે. ચાલો હાલો આરતી 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 આરતી. જો મસ્ત મજાનું મંદિર છે. ચાલો આપણે ઉપર જઈએ ને જોઈએ. જો ધીમે ધીમે અંદર મસ્ત મ્યુઝિક વાગે છે, એવું લાગે છે ને મસ્ત લુક. બાકી એકદમ
ભગવાનનું મંદિર. એ હા જો અને પછી જો મસ્ત મંદિર છે. બેસવાની પણ સારી એવી જગ્યા છે અને છે ને સામે છે ને સ્ટ્યુઝ ને એવું બધું કાઢવાનું હતું તો આપણે એને સ્ટ્યુઝ ને એવું કાઢી લીધું છે. મસ્ત જગ્યા છે, એક નંબર. શાંતિની તો હું વાત જ કરું, બહુ મસ્ત. સંગેમરમરનું મંદિર, માય ગોડ. જો ડુંગરા ઉપર બાકી બધું. અને આવી ગાડીઓ છે ને ચાલતી જ રહેતી હોય એટલે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમને મૂકી જાય એટલે કાંઈ ટેન્શન નહીં. બાકી જગ્યા બહુ મોટી છે, તમે હાલી તો ન જ શકો. જો ડુંગરા ઉપર છે, પાછા બધી ઝીણી ઝીણી લાઇટો દેખાય છે. ચાલો આરતી થઈ ગઈ છે, ફટાફટ આરતીમાં જઈએ. હાલો હવે. તો જો આપણે છે ને મસ્ત મજાની આરતી કરી નાખી છે ને મંદિર છે ને એક નંબર મંદિર છે. સફેદ પથ્થર એટલે સંગેમરમરના પથ્થરનું બનાવેલું ને એવું લાગે. આપણે જોયા તો નથી પણ જોઈને તો એમ થાય કે આવા જ હશે. એટલું મસ્ત મંદિર છે, કોતરણી કામ ને શું વાત કરવી. અંદરની મંદિરની અંદર તો અલાઉડ નથી ફોટોગ્રાફી, એટલે બહારથી આપણે બતાવીએ તો આવું મસ્ત છે બધું. તમે કોમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે. અને સ્પેસ પણ બહુ જ વધારે છે મંદિરની આજુબાજુ. જુઓ ગ્રીનરી ને એવું. તો ચાલો મંદિરની આપણે છે ને ચારે બાજુ જોઈ આવી કે શું છે કેમ છે. જુઓ મસ્ત મંદિર દેખાય છે અહીંથી. આવી રીતના છે. ચાલો ચાલીને જોઈએ બધું. અહીંયા જે દાદરા છે ને એ ઉપર ખુલે છે. ત્યારે મંદિરની નીચે બીજું એક મંદિર છે, ત્યાં પ્રાર્થના ને એવું હાલે છે એવું છે. ચાલો મિસ્ટર રોનક પણ આવી જશે. હવે ચાલો ફોટોગ્રાફી કરીશું હવે થોડી ઘણી. કેવું લાગ્યું મંદિર? સાંજે છે ને મસ્ત મજાનું આખું મંદિર તમે જોઈ શકો. એકદમ ક્રિસ્ટલનું બનેલું હોય ને તમને એવું મંદિર લાગે એમ. જોવો છે ને બાકી મસ્ત મજાનું મંદિર. ને આ બાજુ પાણી પીવાનું છે તો મમ્મીની છે ને પાણી પીવા ગયા છે. હવે આપણે અહીંથી છે ને બીજી લોકેશન ઉપર જવાનું છે જોવા માટે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કેવું છે. બાકી મંદિર એક નંબર છે, એકદમ ક્રિસ્ટલનું. આગળથી તો એટલું મસ્ત લાગે છે ને આના કરતાંય મસ્ત લાગે છે. જસ્ટ ઓબેસ્ટ વિથ મંદિર. તો અહીંયા છે ને મસ્ત એવું લખ્યું છે શ્રી ધરમપુર તીર્થ અને મંદિર પણ અહીંથી દેખાય છે. અને એક્ઝેક્ટ સામે આપણે અહીંયા આવ્યા ને તો એ ગાર્ડન જેવું છે. તો ચાલો જોઈએ કે કેવું ગાર્ડન છે અને ઋષિભાઈને મજા આવશે આમાં. તો ચાલો જો આપણે છે ને ગાર્ડનમાં પહોંચી ગયા છે. ગાર્ડનમાં હાચા ઘણું બધું પબ્લિક છે કેમ કે છોકરાઓને ત્યાં જ મજા આવે. અને પ્લસ કે હું કહું નકરે લાઇટું છે ને એટલે હરખું દેખાતું નથી. હા ગાર્ડનની સામું આમ છે બરોબર મંદિર. મસ્ત આવશે પણ આમાં જો વિડીયોમાં લાઇટો કેટલી આવે છે. મને એવું લાગે બ્લેક આવશે. જો ગાર્ડન છે મસ્ત. ચાલો આપણે જોઈએ. ચાલો પેલા ફોટોગ્રાફી થોડી કરીને પછી ગાર્ડન બતાવું.
મોસ્ટ ઓફ તો ફોટોગ્રાફી ના પાડે છે, પણ આ છે સેલ્ફી પોઈન્ટ, તો આપણે અહીંયા ફોટોગ્રાફી કરી શકીએ. મને લાગે અત્યારે કંઈ ફોટોગ્રાફી સારી આવશે નહીં, એટલે કંઈ ફોટોગ્રાફી કરવાની થતી નથી. બાકી આ રમતગમતનું મેદાન લાગે છે, ફૂટબોલ છે અને એવું છે. આગળ ચાલો જોઈએ. આ હોલ હશે કદાચ, જો સામે બેસન સ્ટેજ છે એવું છે. અને આ છોકરા જો મસ્ત રમે છે બધા, જો મસ્ત છોકરાને રમવાનું છે બધું. માટી હોતે ને છે જો આમાં. ઋષિઓને રમાડશું માટીમાં હમણાં. આ રહી જો રહી મસ્ત છોકરાને રમવાનું છે, જમ્પિંગ જમ્પાંગ. અહીંયા હિંચકા ને એવું છે છોકરાને, બાકી મજા આવી જાય હો. જો આગળ લસરપટ્ટી ને એવું કંઈક લાગે છે. ને અહીંયા ઘર છે જો નાનું એવું લાકડાનું. ઋષિભાઈ ને હવે મૂકે છે શેમાં, જોવી હવે. હા મોટા છે આવા. હા જો પકડી પકડીને ચડવાનું. આપણું ક્યાં છે આ નાના છોકરાનું? એ આવ્યો 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 આવ્યો. મોટા છોકરા નાના નાના છોકરા કરવા માંડ્યા. હવે સંજયભાઈ બે પગ વસે તમે બે હારજો. મૂકી દે ને, વાંધો નહીં, મૂકી દે ને. હું તો પાછો ઊંધો આવે. તો જો અત્યારે છે ને લગભગ 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને અહીંની બધી વસ્તુ ફરી લીધી છે અને ઠાયકા પાયકા આપણે જે રૂમ ઉપર આવી ગયા છે ને ઋષિભાઈ જમે છે અને બધા બસ જો સુવાની જ તૈયારી કરીએ છીએ. કેવો એક્સપિરિયન્સ રહ્યો એ તમને કાલના વ્લોગમાં જણાવીશ. આજનો વ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું ને કાલને તમને આજનું ને બધા દ્રશ્યો રાતના તમે જોયા, કાલ દિવસનો વ્યૂ તમને જોવા મળશે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.